હેલો દોસ્તો, કેમ છો બધા? ગુજરાત રેલવે પોઈન્ટ યુટ્યુબ ચેનલ પર આપ સૌનું હાર્દિક સ્વાગત છે. વિદ્યાર્થી મિત્રો, રેલવેની પરીક્ષાઓની તૈયારી ગુજરાતીમાં, તેમાં આજે આપણે જોવાના છીએ વિજ્ઞાનનું બેઝિક એટલે કે રાસાયણિક અણુસૂત્ર કેવી રીતે લખવા, તેના નામ કેવી રીતે આપવાના, રાસાયણિક પ્રક્રિયા અને રાસાયણિક પ્રક્રિયાઓના પ્રકારો આપણે જોવાના છીએ. મિત્રો, આ લેક્ચર ખૂબ જ ઇન્ટરેસ્ટિંગ રહેવાનો છે, કારણ કે આ લેક્ચર જોયા પછી તમને કોઈ પણ રાસાયણિક અણુસૂત્રનું નામ તમને આવડી જશે, અથવા તો નામ પરથી તમે રાસાયણિક અણુસૂત્ર તમે લખી શકશો. મિત્રો, તેના માટે આપણે સૌપ્રથમ ધન આયન શું છે તે સમજવાનું છે, અને ધન આયનો કયા કયા છે તે આપણે સમજશું. તો મિત્રો, જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે તે ધન આયન બનાવે છે. બરાબર? દાખલા તરીકે સોડિયમ છે, તો સોડિયમની બાહ્યતમ કક્ષામાં 281 આ એની ઇલેક્ટ્રોન રચના છે. ઇલેક્ટ્રોન રચના અને અણુના બંધારણનું આપણે એક સ્પેશિયલ અલગથી લેક્ચર બનાવશું. તો આ એની ઇલેક્ટ્રોન રચના છે. હવે જો આ એક ઇલેક્ટ્રોન ગુમાવે, તો અહીંયા સોડિયમ છે, આ એક ઇલેક્ટ્રોન ગુમાવે એટલે Na+ ધન આયન બને. બરાબર? તો આ રીતે જ્યારે પરમાણુ ઇલેક્ટ્રોન ગુમાવે છે ત્યારે આપણને ધન આયન બને છે. મિત્રો, આવા ધન આયનનું જે આખું લિસ્ટ લખાવું છું, એ લિસ્ટ તમારે પાકું કરવાનું છે. એ લિસ્ટ આવડશે તો જ તમને અણુસૂત્રો આવડશે. બરાબર? એટલે આવા જેટલા પણ ધન આયનો છે એ બધા જ ધન આયનનું એક લિસ્ટ બનાવી દઉં છું, અને આમાં થોડીક શોર્ટકટ મેથડ પણ છે, તે પણ આપણે જોશું. જો +1 વાળા કયા કયા છે, તો આપણે એક લાઈન યાદ રાખવાની છે: હે, લી, ના, કી, રબ, સે, ફરિયાદ. ફરિયાદ FR આપણે જરૂર નથી, કારણ કે રેડિયો સક્રિય પદાર્થ છે એટલે. તો આ બધાય આપણા +1 છે. બરાબર? આ છે આપણું હાઇડ્રોજન. આ નામ પણ યાદ રાખવાનું છે: લિથિયમ, સોડિયમ, પોટેશિયમ, રૂબિડિયમ અને સીઝિયમ. હવે એમાં આ 4 આપણે મોસ્ટ આઈમ્પી યાદ રાખવાના છે. આ 2 તમે યાદ ન રાખો તો પણ ચાલે. મિત્રો, બીજા +1 વાળા કયા કયા છે, તો એમાં આપણે આવશે Cu+1. ઘણીવાર હોઈ શકે છે, જેને કહેવાય કોપર અને બ્રેકેટમાં એકડો. આને આપણે મિત્રો ક્યુપ્રસ પણ કહેવાય, ક્યુપ્રસ. બરાબર? પછી મિત્રો Ag ચાંદી, સિલ્વર, એ પણ +1 છે. એમોનિયા NH4+, એમોનિયા. બરાબર? તો આ આપણા +1 છે. હવે મિત્રો, +2ની વાત કરીએ તો એના માટે આપણે યાદ રાખવાનું છે: બેટા માંગે, કન્યા સુંદર, બાપ રાજી. બરાબર? આ છે Be+2, Mg+2, Ca+2, Sr+2, Ba+2 અને Ra+2. બેટા માંગે, કન્યા સુંદર, બાપ રાજી. આ આપણો બીજો સમૂહ કહેવાય. આવર્ત કોષ્ટક જ્યારે આપણે વાત કરશું ત્યારે હું તમને આવર્ત કોષ્ટક 1 મિનિટમાં આખું 118 તત્વ આવર્ત કોષ્ટક હું તમને શોર્ટકટ ટ્રીકથી યાદ કરાવીશ. Be એટલે બેરેલિયમ, Mg એટલે મેગ્નેશિયમ, Ca એટલે કેલ્શિયમ, Sr એટલે સ્ટ્રોન્શિયમ. હવે આ ન યાદ રાખો તો પણ ચાલશે. બરાબર? સ્ટ્રોન્શિયમ. Ba ખાસ યાદ રાખવાનું છે: બેરિયમ. અને આ ન યાદ રાખો તો પણ ચાલશે: રેડિયમ. મિત્રો, આ સિવાય ઘણા બધા છે, જેમ કે Cu+2. જો અહીંયા Cu+1 હતું એટલે કોપર 1 બ્રેકેટમાં કર્યું હતું, અહીંયા કોપર બ્રેકેટમાં 2, અથવા તો ક્યુપ્રિક. શું કહેશું આપણે? આમાં અસ લાગશે, આમાં ઇક લાગશે, ક્યુપ્રિક. પછી Zn+2 છે, ઝિંક. Hg+2 છે, મર્ક્યુરી. Fe+2 છે, આયર્ન. આને આપણે ફેરસ પણ કહેશું, ફેરસ. બરાબર? આયર્ન
+2 ફેરસ. પછી મિત્રો Ni+2 નિકલ. CO ક્યારેક હોઈ શકે છે કોબાલ્ટ +2. બરાબર. તો જે વધારે ઉપયોગ થાય તેવા સંયોજનો તમને હું અહીંયા તેવા આયનો તમને અહીંયા લખાવું છું. હવે મિત્રો વાત કરીએ +3 ધરાવતા. તો એમાં એલ્યુમિનિયમ +3, એલ્યુમિનિયમ. Fe+3, આયર્ન બ્રેકેટમાં 3. હવે જો અહીંયા આપણે આયર્ન બ્રેકેટમાં 2 લખ્યું હતું અને આ છે આપણું આયર્ન બ્રેકેટમાં 3. આને ફેરસ કહેતા હતા, આને આપણે કહેશું ફેરિક. આ સિવાય CO+3 પણ હોય છે, કોબાલ્ટ +3. બરાબર. તો આ આપણા મિત્રો ધનાયન છે, સ્ક્રીનશોટ પાડી શકો છો તમે. મિત્રો એવી જ રીતે આપણે આગળ વાત કરવાની છે ઋણ આયનો. ઋણ આયનો કેવી રીતે બને છે? તો જ્યારે કોઈ પરમાણુ કે તત્વ ઇલેક્ટ્રોન મેળવે ત્યારે ઋણ આયન બને છે. જેમ કે ક્લોરીન છે, ક્લોરીનની ઇલેક્ટ્રોન રચના થાય 2, 8, 7. 7માં 1 ઇલેક્ટ્રોન ઘટે છે એટલે અહીંયા આપણે 1 ઇલેક્ટ્રોન ઉમેરશું એટલે આ Cl- ઋણ આયન બનશે. બરાબર. હવે એનું કારણ શું છે? તો કે જો ક્લોરીનમાં અત્યારે 17 પ્રોટોન અને 17 ઇલેક્ટ્રોન હોય, પણ હવે 1 ઇલેક્ટ્રોન મેળવ્યો એટલે 17 પ્રોટોનની સામે 18 ઇલેક્ટ્રોન થશે, એટલે 1 ઇલેક્ટ્રોન વધ્યો એટલે ઋણ વીજભાર વધ્યો 1, એટલે એનો વીજભાર આવે માઇનસ. એટલે જ્યારે કોઈ પણ પરમાણુ ઇલેક્ટ્રોન મેળવશે ત્યારે તે ઋણ આયન બનાવશે. તો આવા ઘણા બધા ઋણ આયનો છે. સૌપ્રથમ -1 વાળા લઈ લઈએ આપણે. તો એમાં આપણે યાદ રાખવાનું છે H-, જે ઓલામાં હાઇડ્રોજન હતો પણ આને કહેશું હાઇડ્રાઇડ. બરાબર. પછી મિત્રો F, Cl, Br અને I, ફિર કલ બહાર I, આ બધા -1 છે. ફિર કલ બહાર I, આ છે ફ્લોરાઇડ, આ છે ક્લોરાઇડ, આ છે બ્રોમાઇડ અને આ છે આયોડાઇડ. બરાબર. આ સિવાય ઋણ આયનો જોઈએ તો OH- છે, NO3- છે. બરાબર. HSO4- છે, HSO3- છે. પછી બીજા માઇનસની અંદર જોઈએ તો CH3COO- છે. બરાબર. હવે જો આ OH- ને કહેશું આપણે હાઇડ્રોક્સાઇડ. આ છે આપણું નાઇટ્રેટ. આ હાઇડ્રોજન સલ્ફેટ. આ છે હાઇડ્રોજન સલ્ફાઇટ. બરાબર. આ સલ્ફેટ અને આ સલ્ફાઇટ યાદ રાખજો. આ છે આપણું એસિટેટ. CH3COO- એટલે કહેવાય એસિટેટ. બરાબર. બીજા મિત્રો ઋણ આયન -2 વાળા જોઈએ તો એની અંદર આપણે ઓક્સિજનથી સ્ટાર્ટ કરશું. O-2 ઓક્સાઇડ, S-2 સલ્ફાઇડ. હવે જો આ S વાળા 3 છે, SO3- અને SO4- તો SO4 એટલે સલ્ફેટ અને આ આપણું સલ્ફાઇડ હતું, આ છે સલ્ફાઇટ. જો અહીંયા પણ આવ્યું હતું SO3 હતું એટલે સલ્ફાઇટ. બરાબર. તો SO3- એટલે સલ્ફાઇટ. તો આ 3માં ભૂલ ન થાય, યાદ રાખજો. 2 થી 3 વાર લખીને પાકું કરવાનું એટલે ભૂલ ન થાય. પછી મિત્રો -2 વાળામાં આવશે CO3- કાર્બોનેટ. હવે આવું જ જો અહીંયા HCO3- 1 હોય તો એને આપણે કહીશું હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર. CO3 કાર્બોનેટ તો આગળ H લાગી ગયો તો હાઇડ્રોજન કાર્બોનેટ. એવું જ મિત્રો અહીંયા એક NO2-
નાઇટ્રાઇટ, બરાબર, સોરી નાઇટ્રાઇટ, NO3 - 2 ને આપણે કહીશું નાઇટ્રાઇટ. ત્યાર પછી મિત્રો અહીંયા CrO4 - 2 અને આપણે કહીશું ક્રોમેટ. Cr2O7 - 2 ને આપણે કહીશું ડાયક્રોમેટ, બરાબર. એવી જ રીતે મિત્રો MnO4 -2 આવે, આને આપણે કહીશું મેંગનેટ. અને MnO4 -1 આને આપણે કહીશું પરમેંગનેટ. ચાલો -3 વાળા જોઈએ. તો N-3 આને આપણે કહીશું નાઇટ્રાઇડ. PO4 -3 આને કહીશું આપણે ફોસ્ફેટ. હવે જો અહીંયા કન્ફ્યુઝન વાળા જે હતા એ આપણે ફટાફટ રિપીટ કરી લઈએ. N-3, NO2- અને NO3-. N-3 ને આપણે કહીશું નાઇટ્રાઇડ, NO2- ને આપણે કહીશું નાઇટ્રાઇટ, અને આને આપણે કહીશું નાઇટ્રેટ. એ જ રીતે S-2, SO4 -2 અને SO3 -2 આને આપણે કહીશું સલ્ફાઇડ, આને સલ્ફાઇટ, અને આને સલ્ફેટ. તો મિત્રો આ આપણા જે ઋણ આયન છે આનું તમે સ્ક્રીનશોટ પાડી શકો છો. હવે મિત્રો આપણે જે ધનાયન અને ઋણાયન ભણ્યા છીએ તેમાંથી અમુક આપણે ઉદાહરણ લઈ અને અણુસૂત્ર બનાવવાના છે. તો અણુસૂત્ર કેવી રીતે બનાવવાના? જો આપણે Na+ છે અને Cl- છે તો એનો આપણે ચોકડી ગુણાકાર કરવાનો. Na+1 Cl-1. જો બંને સમાન આવતા હોય તો આપણે કંઈ કરવાનું નથી, સીધું એને આપણે લખશું NaCl. હવે આનું નામ શું થશે? તો આનું નામ થશે સોડિયમ અને પાછળ છે ક્લોરાઇડ, એટલે કે ક્લોરાઇડ, સોડિયમ ક્લોરાઇડ. બરાબર, નામ સહેલું છે, તમને અણુસૂત્ર આવડે એટલે નામ આવડે. હવે Na અને OH ઉપરથી તો કે આ +1 આ પણ -1 બંને સરખા છે એટલે NaOH. એ જ રીતે Na અને NO3, NaNO3. હવે જો Na અને CO3 તો જો ચોકડી ગુણાકાર કરો Na+1 CO3 -2 ચોકડી ગુણાકાર કરો તો સોડિયમ કેટલા આવશે? 2 અને CO3 કેટલા આવશે? તો કે 1. બરાબર, નટુકોથરી આપણું સોડિયમ કાર્બોનેટ. નામ શું થશે? સોડિયમ કાર્બોનેટ. એ જ રીતે HCO3- છે અને Na+ છે તો એનું થશે NaHCO3, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. બરાબર, સોડિયમ હાઇડ્રોજન કાર્બોનેટ. હવે Na અને SO4 તો SO4 -2 છે એટલે Na2SO4, કારણ કે સોડિયમ +1 છે. ચોકડી ગુણાકાર આ જ રીતે કરશો એટલે આ થશે સોડિયમ સલ્ફેટ. તો સોડિયમ સલ્ફેટનું અણુસૂત્ર પૂછ્યું હોય તો આપણે સોડિયમ +1 લેવાનો, એ સલ્ફેટ એટલે કે SO4 -2 લેવાનું, બેની ચોકડી ગુણાકાર કરવાનો એટલે અણુસૂત્ર મળી જાય. હવે મિત્રો એવું જ રીતે Mg+2 માટે લખીએ આપણે તો MgCl2 થશે. O તો અહીંયા Mg અને OH આખું 2 વખત એટલે આને ટ્વાઇસ વચાય, MgOH ટ્વાઇસ, મેગ્નેશિયમ હાઇડ્રોક્સાઇડ. એ જ રીતે MgNO3 ટ્વાઇસ, કારણ કે જો આપણે Mg+2 છે અને NO3- છે, ચોકડી ગુણાકાર કરો તો Mg ઉપર 1 અને NO3 આપણું 2, બરાબર, એટલે MgNO3 ટ્વાઇસ. હવે અહીંયા કાર્બોનેટ -2 છે, Mg+2 છે તો બંને 2 સરખા આવ્યા એટલે આપણે એકઈને અંક નહીં લગાવી. MgCO3 મેગ્નેશિયમ કાર્બોનેટ. અહીંયા Mg, હવે HCO3- છે એટલે HCO3 ટ્વાઇસ કરશું. સલ્ફેટમાં તો કે બંને +2 + -2 છે એટલે MgSO4 મેગ્નેશિયમ સલ્ફેટ. આ મેગ્નેશિયમ હાઇડ્રોજન કાર્બોનેટ, આ મેગ્નેશિયમ કાર્બોનેટ. તો આ રીતે આપણે અણુસૂત્ર બનાવી શકાય. બરાબર, તો આ ત્રણેય છે, આ ત્રણના જેટલા પણ અણુસૂત્ર છે એ તમને હોમવર્કમાં આપું છું. બરાબર, હવે વાત કરીએ એલ્યુમિનિયમ +3, એક આપણે અનુભવ થઈ જાય. તો Cl- તો Al ભેગું Cl-1 છે એટલે Cl3. એ જ રીતે AlOH3
એ જ રીતે AlNO3 થ્રાઇસ. એ જ રીતે હવે જો Al+3 અને CO3 કાર્બોનેટ આપણું -2 છે, ચોકડી ગુણાકાર કરો તો Al2 અને CO3 આખું 3 વખત, બરાબર, ચોકડી ગુણાકાર. એ જ રીતે આપણી પાસે હાઇડ્રોજન કાર્બોનેટ છે તો AlHCO3 ટ્વાઇસ અને સલ્ફેટ માટે Al2SO4 થ્રાઇસ. તો આ રીતે ચોકડી ગુણાકાર કરી અને તમે કોઈ પણ અણુસૂત્ર બનાવી શકો છો. મિત્રો હું અહીંયા થોડાક અણુસૂત્ર લખું છું જેના નામ તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. પહેલું તમે 1, 2, 3 એવી રીતે કરીને નામ તમે કોમેન્ટમાં જણાવી શકો છો. Ca3PO4 ટ્વાઇસ. સેકન્ડ NH4 ટ્વાઇસ SO4. અને ત્રીજું CaCH3COO ટ્વાઇસ. તો આ ત્રણના નામ છે એ તમારે મને કોમેન્ટમાં જણાવવાના છે, બરાબર. એ તમારું હોમવર્ક પણ સમજી લ્યો. તો મિત્રો આ ભાગની અંદર આપણે અણુસૂત્રના નામ અને તેના અણુસૂત્ર કઈ રીતે લખવા તેના માટેની આપણે ચર્ચા કરી. જો સૌપ્રથમ આપણે ધનાયન ભણ્યા હતા, બરાબર, અને ત્યાર પછી આપણે ઋણાયન ભણ્યા હતા, અને ત્યાર પછી ધનાયન અને ઋણાયનને ભેગા કરી અને અણુસૂત્ર કેવી રીતે બનાવવામાં આવે છે અને તેનું નામ કઈ રીતે આપવામાં આવે છે તે પણ આપણે જોયું. તો આના નામ ત્રણના નામ છે તમારે મને કોમેન્ટ સેક્શનમાં જણાવવાના છે. પહેલું, બીજું, ત્રીજું એમ કરીને તમે નામ મને જણાવી શકો છો. મિત્રો આનો આપણો પાર્ટ 2ની અંદર આપણે રાસાયણિક પ્રક્રિયાના પ્રકાર ચેક જોશું, કારણ કે એ થોડોક મોટો વિડીયો થશે, એટલે આનો જ આપણે પાર્ટ 2 બનાવશું. તેની અંદર સંપૂર્ણ રાસાયણિક પ્રક્રિયા, એના જેટલા પણ પ્રકાર છે, 12-13 પ્રકારો છે, એ બધા જ પ્રકારો આપણે એની અંદર આવરી લેશું, બરાબર. તો આશા રાખું છું તમને મારો વિડીયો ગમ્યો હશે. આવી જ રીતે આપણી ગુજરાત રેલવે પોઈન્ટ ચેનલ સાથે જોડાતા રહો અને ગુજરાતની જનતાને, ગુજરાતના વિદ્યાર્થીઓ જે તૈયારી કરે છે તેમને આપણો વિડીયો શેર કરો અને કોમેન્ટ કરો. થેન્ક યુ.